શું છે કેમ પહેરવા જતા એટલે ફેટો નતો બધ્યો બંધાયો તો પણ માછઈ હા. આવો નતો બંધાયો લજવાડે એવો કરીને મિલ્યો તો મને તો શરમ આવતી હતી ઈકણે પહેરતે એવું છે એમ હા એમાં છે સાચી વાત કરું અમારા ગામમાં જેટલા છોકરા પૈણી છે ને બધાને ફેટા હું બધું છું અમાર વખત ચો મરી ગયા હતા તાણી લગનમાં નતા આયા એટલે એમાં ભૂલ તમારી છે એટલે ભૂલ કોઈ વધારે નથી ખાલી સહપરિવાર લખવાનું ભૂલી ગયા હતા ને એ રીત ભૂલ હતી આ તો સહપરિવાર લખવું પડે કે તમે મારા કાકાનું નામ લઈશું તું મારા કાકો બાપડા હોય કણા હતા એવું ના રાખવાનું હોય એટલે હગમ એવું ના રાખવાનું માસે તમને એવું લાગે પણ ખોટું તો જબર લાગ્યું તું ભાઈ શું છે એ અલ્યા પણ શાંતિ રાખો કે લ્યા એક દોન હું તમને કમ્પ્લીટ તૈયાર કરી નાખું પછી તમે ત્યાં દર્પણ આગળ ઊભા થઈ રહો થઈ ગયો તૈયાર માછઈ હા ખરેખર હવે મને જોઈ ને મારા મેલ્લા વાળા તો અડધા બળીને મરી જાય હવે અમે શું કરવા બળી મરી જા હાલ્યા તમે ગમે એવી પાઘડી બોતો ગમે એવો લુગડો પહેરો ગમે એવો હાર પહેરો તમારું મોઢું ફરી ગયેલું છે એ ફરી ગયેલું જ રહેવાનું છે કદી સીધું નહીં થાય એ શરમ આવે છે મારા માછઈ ઉભા છે યાર તો તમે તાણી કેવી વાત કરો છો લે અમે શું કરવા બળો ભાઈ તમારી વાત નહીં ખેગરજી તમારી વાત નહીં અમુક સી એવા એવું છે એમ હા મહેમાન આવો કાકાજી તૈયારી થઈ ગઈ બધી તૈયારીઓ ઈકણ તો મને ખબર નહીં ઈકણ તૈયારીઓ થઈ ગઈ ના આપણે ફૂમતે ગરબા નહીં રાખતા મોગી માના હા ઈકણ કંપની બોધવાની છે ચમ ઈકણ કંપેણ બોધવાની છે ઘંટી મોને જોખવાના તમને લ્યા એટલે હવે કોઈ મું તો દહીણું બીજું નહીં એટલે જોખનું તો ઘંટીમ ના થાય એમ કહું છું અરે ઈકણ જવું પડે આપણે ભુવાજી ની એવું એમ હા હા તો દાજુ હા મારા બોધવાની ઉવે હું એકલો બધું એકલા ના ફાવે યાર એમ કહું છું ઈ તો ભુવાજી હશે ને એવું છે એમ એમાં છે તમે ટાઈમ કેટલા વાગ્યાનો આલ્યો તો હવાનો કહેજો મને ટાઈમ નતો આલ્યો ડાયરેક્ટ કઈ આવતો રહ્યો તો કીધું હવારે આવતા રહેજો બધા અલ્યા 11 વાગવા આયા તમારા વાહના માણસો હજી સુધી આયા નહીં આ બધી વસ્તુ ઈકણ લઈ જવાની છે 70 કિલો હું હાકર લાવ્યો છું એની ઉપાડી મુલ લઈ જાવ લ્યા એ મહેમાન હા આચવી વાત કરો છો તમે ચમ 70 કિલો હાકર ઈકણ કરવા લઈ જાવી છે અલ્યા ભાઈ ઓય હાકર ભારો ભાર જોખવાના છે કે અરે તમે મારી વાત ઓપડો ઈકણ બધી હાકર લઈ જવાની જરૂર નહીં ખાલી પરસા જેટલી હાકર લઈ રહો અને ઓય ભારો ભાર જે ઘઉં હોય ને એ જોશી નાખવાના પછી એનું હવાઈનું કાઢી નાખવાનું ઓહો એટલે અમે તો ચક્રી છે હાવ ચમ એટલે હાકર બારો બાર જોખવાનું મને યાર તાણી આ કેટલી હાકર પડી છે ઘરમાં અરે એવું ના હોય યાર તમારી બુદ્ધિ નહીં કે મહેમાનની બુદ્ધિ નહીં માસે 1 મિનિટ ના તમારી એ તમે આ તો યાર- વ્યવહાર થાય છે હા, હા. ના હાકર બારો બાર કીધું જ તમે હવે અરે- તમને કોઈ દોડો ગાતાની ખબર પડી છે લ્યા દારૂ પીને ફરતા જઈ રહ્યા છો વ્યવહારની તમને જો ખબર પડે છે અમને બધી ખબર પડે છે વાત કરો છો મહેમાન હું કહું ને એટલું કરો તમે તાર પછી હારી હાકર હું કરવાની અરે પછી વેચી મારવાની ગામમાં વેચી મારવાની બધાને માસ ઇજ્જત ના કોકરા થઈ જો મેં આખા મેલમ હાકર બારો બાર કીધું છે ગળાની સોગન યાર બધા જોવે તો બચ્ચે એવું લાગે કે આ તો બકાવી છે માસે ઓપડો મારી વાત ખ્યાગારજીની વાત સાચી છે ગોમ પ્રમાણે રિવાજ અલગ અલગ હોય બધી જગ્યાએ કશું અલગ ના હોય તાણી અરે શાંતિ રાખો મને નહીં તમે ગમે તેમ પૂછી લેજો હમણાં બધા ઓમ જ ગયા હા એમને તો હાકર શું કરવાની અરે હાકર ગામમાં વેચી મારવાની તો પછી દુખડું વાનું કરવાનું યાર અલગ અલગ વાતો કરી હે તો અલ્યા ભાઈ તમે શાંતિ રાખો હું તમને સમજાવું છું તમે જોખનું ઘઉંનું કરશો ને તો હાકરનું જ કહેવા હે અને ઘઉંનું હવાઈનું કાઢી અને ઘઉંના બારો બાર હાકર ગામમાં વેચી મારવાની અને જે ઘઉં હોય ને એ ચકલન નહીં દેવાના પછી એટલે એ બોને તમારા ધર્માતું થઈ જાય એટલે જોખનું ઘઉંનું કરવાનું એમ હા તો હાકરનું કરે શું વાતો છે અલ્યા ભાઈ જેમ થતું હોય એમ થાય હાકર ચકલન નખાય હા? હાકર ચકલન નખાય ઘઉં નખોય ને? હાકર નાખવાય ના લ્યા પણ હવે ખ્યાગારજી હા. મારી વાત આપણો એ બધું હું કરું છું બરાબર તમે જઈ અને કમ્પ્લેન તૈયાર કરી નાખજો હારું હો એ ભા તલવાર લાહે જલ્દી ઉભો થા ખટક રાખજો હો ટાઈમ નહીં તમે બેહુન ભાઈ ખુરચી માસે હા હવે ખ્યાગરજી એ વાત તો બરોબર કરી પણ થોડા લોતા છે આસી ચમ કાલ તમે આયા હા. હતા તને તમને ખબર છે ને કે હું દોડ્યું જેવા ગવાનું ઉપાડીને આવ્યો હતો એટલા જ ઘઉં છે ને એ કોકરા વાળા જ છે એવું છે એમ હા. અરે ભલા આદમી ઘઉં તમારા ઘેર નહીં વાહમાં તમારે આટલા બધા માણસો છે આટલા બધા ઘર છે એ ઘેરથી નહીં મળી ઘઉં મળશી ના ચમ મળી એટલે અમાર મેલ્લામાં અડધી રાતે ઘઉં કે બાજરી લેવા મેલું નહીં તો માણસો તરત આલે કોઈ દાડો ના પાડી એમ તો ઇજ્જત કમાણા છે તમાર માં છે તો તાણ અભા
આપણા મેલ્લામથી ગમે એના ઘેરથી 70-80 કિલો ઘઉં લેતો આવે આમ પૈસાની વાત કરે ને તો ઈ તો મારા માસે હેલ દે જા. આહા! એટલે આ તારી પેલા 70 કિલો હાકર અને હવે 70 કિલો ઘઉં કર માછઈ કોટ કર નકી પથારી ફરી જવાની છે તારી માછઈ ઓભળો મારી વાત ઘઉંના પૈસા મારે નહીં તમારે આલવા પડે એટલે મોનતા તો તમારી છે ને. મોંધા મારી છે આ ઘઉં શેમાં આલવાના છે ધર્માતામાં જો ઘઉંના પૈસા હું આલ્યો તો ધર્માતું કનામાં ગણા હે મારામાં અને તમે પૈસા આલશો તો ધર્માતું તમારામાં ગણા હે એ અત્યારે તમારામાં ગણાય ને તો મને તો કોઈ વાંધો નહીં પણ હવે ઇજ્જત જાય છે એવું એમ. હા તો તાણી એ તો તોય કોઈ ચિંતા નહીં જા એ તો પૈસા તો આપણે હાલ દે હતા. પણ કાકા હું એમ ઘઉં તમને ઈકણ આવીને પાછો હોય ઘેર આવતો રહ્યો ચમ તારી અહીંયા રહેવાનું છે હું ઈકણ નહીં રહેવાનો ચોખ્ખી વાત જો કાકા એટલે હું થયું ભાઈ. બસ નહીં રહેવું માર ચંપણ તમને શરમ આવે યાર ચી વાત કરો ખરેખર માસે હા લગન હોય ને તો વરના ફઈ રીશે બળીને બેહી અને મારો છોકરો રીશે બળી બેઠો છે અને એ જોખણામાં. ચમ અભા શું થયું તો કાકા તમને ખબર નહીં પડતી હજુ તમે મને હજુ મુહૂર્ત્ય નહીં બનાવ્યો અને ખુદ મુહૂર્ત્ય જેવા તૈયાર થઈને બેઠા હો એટલે આ તો કોઈ મુહૂર્ત ક્યાં છે ચી વાત કરો યાર ભલા મેં નહીં આપું જો માર એ તો જોખણું તમને હોય. દુઃખ ના થાય અમારી ઇજ્જત ના હોય આમો માસી સાચું કહું વટ તો પડો છો હો ભાઈ ખાલી મોઢું થોડું કમ્પ્લીટ હોત ને તો વટ વધારે પડો કાં તો શિખર હું થયું છે ને ખબર પડતી હું નહીં. ઘઉં લઈને ઈકણ આલી જઉં કોઈ પણ તરત આવ્યો પાછો મારી વાત તો ભડ આબરૂ કાઢે નહીં તારું હગું થાય નહીં એની ઘડી તને પરણાવવાનો છે ગળાની સોગન. હું નહીં રહેવાનો ઈકણ જો કાકા ચોખ્ખી વાત એટલે પણ હગું તો થાવું જોઈએ કે હા તો કરાવો કે તમે બકાવો જ છો બસ કોઈ કહેતો નહીં એટલા વળી 10 દાડમ તારું હગું ફાઇનલ થઈ જાય ભાઈ. આ તો તમે કેટલાય મહિના કીધા મને 10 દિવાળીઓ જતી રહી એક વાત કરી મેં એક જગ્યાએ કોઈ નહીં વાપરી તમારી વાતો એ ફટાફટ કણાઈ ને યાર રહેજે. બેહો હવે હું છે બેહો તો ખરા ભાઈ ચોટલો નહીં કરવો પડે લ્યો બે હાથે હા શું હેડે ભગત કાકા મોહાણા બાપુ છે પણ દોઢું ચો બોલવાના આવો આમ સીધું બોલો કે તારા બાને જોખવા જઉં છું આ જોખવા પછી જો હાલ તમે પાછા ઘેર અડો મારા અંગાત ચમ ઘઉં હાલો કે ચમ ઘઉં એટલે 70 કિલો મારા કાકાને જોખવા બદલે તારા બાને જોખવા હું ગવાલું એમ ઓવે એટલે તારો બાપ આવી ગયો તો તારા બાન તો ઠેસરે આવવાનું ક તો જોર આવે છે આખો દાડો રખડતો ફરે છે દારૂ પીવો ગમે છે પણ કામ કરવું જોર આવે છે અને ચી શરમે હું તને ઘઉં આલું અરે જોખાવું હોય તો જોખાય ને કે કોઈ નહીં જાય મોહણમો મારે કેટલા ટકા હા ભગત કાકા ઘઉં ના આલો તો કોઈ નહીં આટલું બધું બોલવાનું નહીં આવતું તમાર નથી આલવા ચોકથી રેત લાવી રેતના ભારે જોશી કાઢો આ તો ના પાડ દે એમ ચોખ્ખી તાણે. કોણ જાણ છો કેવા ના આવે વાત કરો ઓમે હવે એક પગ મોહણીયામાં ને એક પગ તાજવામાં રહેવાનો એ છે તો તમારે વારો આવશે હાડ ઉપર ઉપર કોઈ બાકી નહીં રહેવાના વાત કરો બાસ્કુ કાકા એ બાસ્કુ કાકા એટલે આ થોડું મોડું થયું એમાં તો વાઘુજી ઠેઠ ઘેર હાથવા મેલ્યો હાથવા નહીં આવ્યો ઘઉં લેવા આવ્યો છું કેમ ઘઉં મારા કાકાને જોખવા બદલે એટલાય ઘઉં ઘરમાં નહીં પડેલા તમારે હવે અમાર ઘેર નહીં પડ્યા એટલે તો તમારા ઘેર માંગવા આવ્યો છું તો અમાર ઘેર ચોથા થપીઓ મારેલી પડી છે હોય કર તમારા ઘેર તો હસી આલો કી અમાર ઘેર હોય ને તો તમને ના આલું લેમું ચમ ના લો એટલે એટલે તાર કાકાને મેં કેટલી વખત કીધેલું છે વાઘુજી વાવો તો 12 મહિનાના દોણા આવી અને મજૂરી લઈ જવાનું કર ને તો કે મને તડકો લાગે છે બાપ બેટો રખડ્યા ઊંચા જતા નહીં હવે એટલું બધું કોઈ બોલવાનું નહીં આવતું અમારે કોઈ મફત નહીં જોતા હો, મારા કાકો પૈસા હાલ દે હા તે પૈસા હોય તો બજારથી લેતા આવો ઘણા કટા મળી છે જો હાલ ટાઈમ નહીં એટલે બાપ બેટા કોઈ ખારી સલાહ હાલ એટલે સીધું દોઢું બોલવાનું ઓના કરતી તો ભીખ માંગવા જતા રહો તો જોખે એટલા ઘઉં આવી જતો તારમ તમારે ના લ્યો ને તો ચોખ્ખી ના પાડ દો આટલું બધું બોલવાનું નહીં આવતું ભીખ માંગવાનું ના માંગવાનું વળી આ તે ના જ પાડું શું કી જો હાલવાનું કીધું મેં આ તો નહીં જોતા રાખો તમે તાર આ તો અમારે ઘેર જ રહી તાણી હા રાખો જોકી મહુ કાકા હમણાં તો આવો હવે તું ચાંદો વડે આવડો મોટો થઈ ગયો છે કે અમન હોનો કરે છે ને હમણાં આવો હે પણ તમે વાપરતા આવા નહીં. સંસ્કાર આલ્યા તાર કાકા લે અરે તમે વાપરી ના એટલે મેં આમ કીધું કે હમણાં આવો જો કે હમણાં આવા થઈ ગયા મોટા સરપંચ સરપંચ નહીં થયા તમે હું એક તો જ્ઞાન આલો અત્યારે શું હતું કો ઘઉં લેવા આવ્યો છું મારા કાકે મેલ્યો હોય ઉપડું લાવવું તું કે એટલે ઉપણવાના નહીં તાણે મારા કાકાને ચોખવા નાસી આ એટલે ઉપડું ભર્યા ઘેર ઘેર ઉઘરાવો એટલે ઉપડું ભર્યા મોયા આલુ કે અમાર ઘેર ઘઉં નહીં એટલે મારા કાકે મને મેલ્યો હોય બાકી ના આવું હું હા મને ખબર છે ઉપડું લેતા જા ઉપડું ભર્યા આલુ
ઉપડું ભર્યા બાસ્કુજી આલશી, ઉપડું ભર્યા ભૂપતજી આલશી. એટલે તાર કાકો તું ખાઈ રહે. એ બધાને તો ના પાડે, હા? એ બધાને ના પાડે. ચમ ના પાડી છે? શી ખબર તમને બેન જોર આવે છે એટલે ના પાડી છે. એમાં આનું જોર મજૂરી જો ચોય, વીઘો વાવો લે ચોય, ના. તો પછી તાણે પણ એવું ના હોય. જેટલી મજૂરી કરે તાણ ઘઉં આવે તને ખબર છે? ઓ ખબર છે ને? હા? ખબર છે. એટલે કોઈ દાડો કોઈને ઠેસરે તું નહીં જો, ચોથી ખબર હોય તને મૂર્ખા? અરે હું મજૂરી કરવા નહીં છે, પણ મજૂરી જોયેલી તો હે ને મેં. જોયેલી છે એમ ને? ઓવે. હજુ કરી નહીં? ના નહીં કરી, જેમ કે હજુ મારી ઉંમર જ નહીં થઈ. ઉંમર નહીં થઈ એમ? તો પછી એટલે હવે ઝઘડા ફૂટવાની બાકી છે તારે મૂર્ખા? તમારી વાતમાં મને ખબર નહીં પડતી. તમે ઘઉં આલો કે? એટલે ઘઉં નહીં, મેં વાયા જ નહીં હું ઘઉં. તો તમારા 100 રૂપિયાથી નતા આયા કોઈના? ના રે ભાઈ, એ તો ઉધેડા લીધો બોરો જ આખો. એવું? અંતાણે હારું હડો. આ બાર નહીં તાણી કણ? આઈએ જ હેડ્યો છું. એ આવો ને? ઓવે. હારું આવો. હા, મજૂરી કરતા જોર આવે છે ને ઘઉં ઉઘરાવા નીકળ્યા છે લ્યો. એ વાઘુજી શર્મોઈસી વાઘુજી એ વાઘુજી ચોકડ ખોવાઈ જતા વગર કી લે. ઓબડ્યો જોખણું જ છે, પૈણવા નહીં જતા હો. હા, એટલે અમે તો તને પહેણવાનું કીધું અમે. એટલે તમે તમારી જિંદગીમાં આવો હારો પ્રસંગ જોયો નહીં ને એટલે ખોવાઈ જો છો. કોકના હારા પ્રસંગમાં હાજર રહ્યા છો કોઈ દાડો? હા, ભલા આદમી શરમે નહીં આવતી? તાણે જેવા નેતું ગાલીને બેસી જોઈ હતી જેમ પેલો મુરત બેઠો હોય એમ. મિલીને આવ્યો ઘઉં. ચોથી મેલીને આવું કાકા. આ બે જણા રે ને ખાલી મોઢે જ મેઠા રહી, બાકી વાયના આગળ કાકા તમારી આટલી ઇજ્જત નહીં. વાયના જોડે મેં ઘઉં માં જાય એટલે વાયને એવું કીધું કાકા ખબર છે કે તારા બાપને મજૂરો કરતે જોર આવે છે, દારૂ પીને ફરવું છે આખો દાડી. અને કાકા અરે તો કાકા ચીવી બોલ્યા, મેણું મારું સીધું હોય ને તો ઓના કરતી તો ભીખ માગો તો તાર કાકો જોખાઈ જાય. હાસુ કીધું, એમાં શું ખોટું કીધું તારે? એવું ધોળાચું કીધું. મને એકલા નતો કઈ કેતો, મને એકલા નતો કઈ કેતો. માર માસે બેઠા છે, બધું ઓપડી ગયા. તો હું થઈ ગયું આપડી જાય હોય તો? એટલે? તમે તમારી જિંદગીમાં કાકા કોઈ નહીં કર્યું, નોમ ખોયું, નોમ બનાવ્યું નહીં. હાચું હાચું. એ તો આપણે મારી વાત એને હવાની આદત છે ભૂપતજીને ઠીઠથી. એમ બાસ્કે તો આવડા ચકડા હતા, તને દોઢું બોલી છે તમને કહું. એ હું હશો નહીં હો, મેં સાચું કીધું તું. તમે મારા એ ઘઉં કઢાવા નતા આયા અને ચોકન જતા પેલા દોન્યા નહીં કેટલા હાલ્યા દોન્ને એટલે એનાથી મેં ઉપાડ લઈ લીધો તો પહેલા. એવું હતું એમ ને? મારા અહીંયા આવ્યા હોત ને તો આજ ઘઉં ઘરમાં પડ્યા હોત. ઓવે એમ તો કામ કરતા જોર આવે છે, પીન ફરવું જ છે. એટલે પણ બધું યાર મારા જોખડા દાડે ચો બધું યાદ કરવાનું આવે છે એમ. હા તો એવા તો ઘઉં રાખવા પડે ઘરમાં. તાણે હું શું કહું છું કે ઘઉં ચોથી લાવશો? લાવશે એ મૂર્ખા, મેં મેલામ કીધું તું એટલે બાપુજીને એ કીધું તું લે વાયના મોઢે ચો તારે ઉઘડાવાના હતો. એટલે મારે આપણા મેલ્લામાં નહીં રહેતા? એટલે વાયના ઘેર ખુદ ખાવા ઘઉં હતા નહીં તો પછી આપણે શું આલી બાપડા? એ તમારા જેવા નહીં હો, તમારા જેવા નહીં. એ દાબોરી પડી ઘરમાં ઓવે મજૂરી કરે છે, રખડતા નહીં. તાણી એટલે કાકા હું મફુજી ના ઘેર જતો, પણ મફુજી એ ના પાડી, એને ઘઉં જ નહીં વાયા હું. એ તો બાપડે નહીં વાયા ને, નહીં વાયા એમ તો. આખા ગામમાં ફરશો ને તો કોઈ નહીં આલે ઘઉં તમને. બાસ્કુજી એમ તો ઇજ્જત છે. ઓવે આ તે લેતા હોય ઇજ્જત હોય તો. એટલે મારા જોખડામાં બધું યાદ કરવા નહીં આવતું. ઓએ કહું તો અમે મોગીમાન મંદિરે પડ્યા જ હોય છે, વેસાતા લઈ રહ્યા ભુવાજી જોડેથી, ચિંતા ના કરો. એમ તો નહીં મળ્યા ઉપડું હાલો અને ઘેર ઘેર થી ઉઘરાઈ આવે. એટલે ઘઉં કઢાવા હેડો, છોકરા દોડીએ લેવા મેલો. ના અમે મજૂરી ના કરો અને મજૂરી કરી બીજા નહીં. એટલે જોખડાની જ વાટ જોઈ રહ્યા હતા તમે? એ જોખણાની વાત નહીં, આ છોકરો ઘઉં લેવા આવ્યો એટલે મારે તો ઘણું બધું કહેવું હતું, પણ હવે મને શરમ આવી પાસે ના કીધું. તો આ ઘણું કીધું, કોઈ ખોટું કીધું છે? સાચું કીધું. એટલે પસા ખળો કઢાવો તો પસા દોડીએ ઘઉં થોય. ઓએ માસે શું છે ભાઈ આ બધું? શું છે લ્યા? આટલી ઇજ્જત ઇજ્જત નહીં તમારી આટલી? મારી વાત ઓબડો, અમાર મેલ્લાવાળાની વાત તમને કહી દેવું. ગળાની છોગન અમાર મેલ્લાવાળા કેવા છે ખબર છે? 12 મહિનાનું હંગરી અને રાખી અને પછી અવસર આવે ને એટલે બધું ભેગું કરી અને કી તમને કહું. એટલે આ નેનચકડો અવસર આવ્યો નહીં એટલે આ બધું યાદ કર્યું છે. બાકી આ કોઈ જોણતું નતું. એટલે કે હું એક જોડો કે છે બરાબર, કોઈ તો બધા કી છે યાર. એટલે બધાનો વારો આવે ને. હા, બધાને 12 મહિનાનું ભેગું કરેલું થોડું થોડું તો પડ્યું હોય હા, ને, એવું છે એમ. તો હવે શું કરવાનું છે? ચિંતા ના કરો, મંદિરે પડ્યા છે તાણી. ફાઇનલ ફાઇનલ તો અહીંથી હેડજે હવે. હવ હાડો. કેટલી વાર છે? તૈયારી જ છે. તારવેર તો રાખો હાથમાં. આ રહી
ખરેખર આ તો મારા માછાઈ સી બરોબર. કદાચ થઈને મારા માછાઈ ના હોય ને તો તમે તો શું અવસર કરાવો જેમ તાણી સમજે આવે. પણ એ તો અવસરની રીતે હોય કે ઓય કો હેડો એ બાપુજી. જે રીતનો હરખ સડાવો અમારે ઘઉં ના મળે તો કોઈ નહીં, કોક ના અહીંયાથી ઉચેલનો બોરો ભરી લાવો. ખરેખર ઓના ઉપર તો મગજ એવું જાય છે ને કે ઓને હુચેલમાં નાખીને હળગાવવું, પણ હવે શું કરું, મારું જોખણું છે. હવે એડવાન્સ કરશે હોયથી વગાડો ભાઈ. અરે કોઈ રાખવું નહીં, એ થઈને રાખશે. હેડો લે અરે હરીજી, આ બધા ખેલ ના હોય. ભાઈ આપણો મારી વાત, જોખણામાં ભલે મુહૂર્તે પૈણવા ના જાય બરાબર, પણ ઉપર સોયલો તો કરવો પડે ભાઈ. 17 સહાય કરવી પડે. ઓય તાણી. એ આ તાસ લઈ લે. હું નહીં આવતો. ચમ આબરૂ પડાવવા આવું કણ? હારું લે ભાઈ, હોકે ઘેર રહ્યો. તો ભૂપતજી તાસ લઈ લેજો. આ લે પાવા હેડો હેડો. વગર ભાઈ હવે પછી કોણ પગ મેલ્યો નહીં તો તારો પગ ભઈ નાખ્યો હું. આજે આબુય નહીં. ઉપડ્યાથી હેડો હેડો હવે. ભાઈ ભાઈ આજે હવે બોલ્યા જેવું કોઈ નહીં. હેડો. ઘરના જ દુશ્મન થયા છે, બીજું કોઈ નહીં. ટોળા તો બતાવતા જ નહીં, કોઈ સારું નહીં કરતા તમે. પછી બહારના તો બોલવાના જ છે ને. એ એટલે અમારે કોઈ ગરજ નહીં. તમારી ઓય, વાત નહીં. તમે નહીં અમારા પ્રસંગમાં આવીને ઊંધા પડ્યા તે આટલો પાવર કરો છો લે. તમે ચો બહાર ના તાણી તો જોખાઈ જો. તમે તો અહીંયા ઘરના છો, એને બહાર ના કીધું. ના ના, પાવર છે ને કરું છું તાણ. માથા કૂટ મેલો એ તો સંસ્કારની કમી છે. તાણી ઓ મરવાના ઉંમરે હેડ્યા છે જોખાવા. ખેગારજી, રાતે એક સપનું આવ્યું અને સપનામાં મોગી આવી અને એને કીધું કે લે ફૂમતા, તારું જોખણું બાકી છે, કરી નાખજે એમ. એટલે આ ફૂમતાઈ જોખણાની વાત નહીં હોય, જીવત્યાની વાત હશે ભલા આદમી. કેમ કે મર્યા પછી તમે તમારું બારમું તો જોવા રહેવાના નહીં. ભાઈ હો, મને જે સપનું આવ્યું ને એવું તમને કીધું મેં. હા પણ આટલું એ ફૂમતાઈ જેવા તૈયાર થયા જો. ખરેખર બરાબર તો ખેલ કાઢ્યા થવાને હો. એ જીવતું જાગતું મળતું આવ્યું. ખરેખર વાઘુજી, આપણે જતા રહે ને એક ટાઈમે તો આવા જ શણગારી તમને કહું હું. પણ કથો હતો નિયમ, જે થઈ ગયું એ થઈ ગયું. લ્યો હવે હેડો. તમે ઓફડ્યો. વહેલા ઓફડે મારી વાત. હા બોલ. થોડાક વહેલા આવી ગયા ને કે મારે નીકળવાનું તું ભરૂચ, એવું એમ? ગાડી લેવા આવે જ છે એમ. હાચું. હમ. એવું હારું હારું હેડ. ઉવે ઉવે હે? હારું હેડ. એવું એમ? શું છે અહીંયા? મારી માં લે ભૂમતા આગા, તમારી માં નહીં, તમારો બા છે હોમો પડસ આ તડકો. એમ ને તાણ અહીંયા જો બેહી રહી છે પતરા ઉપર. મારી ભક્તિ એવી છે ને એટલે હું જો તાકું નીકળ મારી માં દેખાય તમને કહું હું. હાચું. આ તો હવે નકે જીવતા તો તમે ચોય ના દેખાતા. એ બરોબર ઈ છે. જો તાકતા હતા ને તમે ગાયબ થઈ જતા હતા. હવે ઉતાવળ કરો ને કે હમણાં તમને ગાડી લેવા આવશે પાછી. ઉતાવળે ઓબા ના પાકી તમને કહું હું વાઘુજી. અને આ બધા તમે આ ખેલ કાઢીને આવ્યા છો, સારું જ નહીં લાગતું. પણ હવે મારી માનું કામ છે એટલે કોઈ કહેવાય નહીં એમ. હા, મોનતા કરવા આવ્યા છો. માસી ઘઉંનું ખેગારજી ઉભા રહો કે. છે પટી ગયું ને? ભલો થાય તારો. હે? ખેગારજી કોઈ નહીં. ઘઉં તમારીથી લેતા જો 70-80 કિલો. ચંભાઈ મારા ઘેરથી હા, એટલે બીજે કોઈ મળ્યા નહીં. એટલે મેં તમારા માટે વાયા તા લે. હા, તમારા માટે વાયા તા ઘઉં મેં. ઘેર ભૂલી ગયા છે. એમને 2-5 કિલો નહીં, 70-80 કિલો.
એટલે મફત નહીં લેવાના, એટલે ડોળા કાઢીને વાત ના કરકી. પૈસેથી ઘઉં તમને નહીં હાલવા. ખેતી કરતે તો જોર આવે છે લ્યા, જમીન વાવતે તો જોર આવે છે, અને હવે ઘઉં ગોતવા નીકળ્યા છો. આબરૂ લેવા બધા પેદા થયા છે, જબર મોકાનો લાભ ઉઠાયો છે હોય ને. શરમ નહીં આવતી માગતે? એ ભુવાજી, એક મિનિટ હું શું કહું છું કે હવે કોઈ જોડે માગવાની જરૂર છે નહીં તમારે. બરાબર, તમારી ઇજ્જત મેં જોઈ લીધી હો. ઇજ્જત તો છે ઘણી, આ તો મજાક કરે એવી. ભુવાજીની વાત કરો સીધી રીતે. ભુવાજી, હા. ભુવાજી, ઓય આવો. ઓય આવો, આ બાજુ આવો. ઘરમાં ખાવા દોણો નહીં, ખિસ્સામાં હોનો નહીં, અને આઈ જાસી મારા અહીંયા ચોખાવા. ધક્કા લ્યા. હે શું કેવું? સાચું ખોટું દોણો છે? ના ના, આપણે પડ્યા છે મંદિરે ઘઉં. એટલે માર તો પડ્યા છે, તમારા નહીં પડ્યા. એટલે મફત નહીં લેવાના, અમાર માસે પૈસા આલી દેહી. એટલે વાપરો મારી વાત. મને 500 રૂપિયા લેવું, ચોખ્ખી વાત છે, અને રોકડા પૈસા. ઘઉં જોઈને ભાવ થાય. માસે એ હવે આપણે માર્કેટ લઈને નહીં બેઠા તાણી, બરાબર? 80 એટલે 8 પંચા 40, 4000 રૂપિયા આલી દેજો. જોડો કેટલો થોય? 4 મણ પોસ્ટ એટલે 2000 રૂપિયા થોઈ યાર. એ રહ્યા તાણી. ઓપડો મારી વાત. ઓ હરીમાં ઘઉં પડ્યા છે, જે દોવી લેતા હો, પણ ઈ પૈસા રોકડા આલી દેજો એમ. તમે લેતા હો હું કારણ કે ઓયનો આખા ગામમાં કોઈ ઈશ્વા કરતું નહીં, તમને કહું. ઈ હવે એનું જાજુ કીધા જેવું છે નહીં, અને બધું હું સમજી ગયો છું. બરાબર, બરાબર. તમે ઘઉં લેતા હો ને. એક નંબરની ફાટેલી નોટ છે. ખરેખર મગજ તો એવું જાય છે ને કે ડાબડી મુઠાના દોત પાડી નાખું, પણ હવે મજબૂર છું હાલ. લેતા આવો, હટો લેતા આવો. એ ખેકરજી દાજુ પેલા ઘઉં પાડવા જો તમારું કઈ મોનતો તો છે નહીં લે. હવે તમારા માછે મેલો. દાજુ માસે, એમ તો મારે માસે ખમતો છે. એ આખી બોરી લાવવાની હોય ને તો લાવી દે. દાજુ મા દાદુ લેતા આવજો. લે વાયન તો આખી જિંદગી બોલતે જ ના આવડ્યું તમને. તમારે છે ના માહો ગોમ પેટી. એ આયા ખેકરજી જો, જલ્દી કરજો હો બાસ્કો, જલ્દી કરજો લે. વળી શું નાટક કરો છો? આ પથરા મેલ્યા હોય. એટલે દેવના કોમો થારું બોલો એ ભૂપતજી. એટલે વજન તો હરખો કરવો કે નહીં? માં ગમે છે ઓની જિંદગી તો માળામાં ને માળામાં જ જતી રહેવાની છે, જાણી હોય તને. માં એનો ભાઈ એ દેખાતો નહીં. ગમે છે આજુ તને? હે એ તો હું એ જ કહું છું તાણી. ચોથી ગમે હા, દોધ પાડી નાખે એવી રીસડતી છે. બસ બસ કઈ થઈ ગયું લેવા. જોઈ જો ઢોલી. આ તો મળવાન બેહારા દળવા. કપડા હારું કરી છે. ઢોલી ભાઈ હળવે હળવે વગર એટલા જોખણા જેવું લાગે. એ બુઆજી, મારે જમણે બેહવાનું ડાભે. હા, જમણે જમણે. ઓપડો મારી વાત ના. હા. ઉંમર થઈ ગઈ છે ને એટલે ડાબે બેહો. સાચું. તોય ચાલે. બરાબર. વાત સાચી. જમણે બેહાય જમણે. અરે મહેમાન, આ છેલ્લું ચોખણું છે એટલે ચાલે. હું એમ કહું છું હા. લ્યા. પછી ઓટી ની પડે ને કશું? કોઈ ઓટી નહીં પડે, મારી જવાબદારી બસ. હે વાઘુજી, બધું તો ઠીક છે, પણ એ પૂંછશે કોણ? હા, એ વાત તો સાચી છે. એટલે માસે હા, તમને આવડતું? નહીં આવડતું ભાઈ. ખુશી શાતન. જો પૂંખવામાં તો આપણે બધું આવડે છે, કારણ કે મારી માં ધૂણું છું ને હું, એટલે આપણે બધું આવડે એમ. બસ તો હું લેવા દેવા છે. પણ ઈ 1101 રૂપિયો થાય, અને એ તમારે ના આલવો હોય તો બાજુમાં દેવી મારી છે, બરાબર? એને બોલાવતા આવું એમ. યાર ઈ તો કલાક 2 કલાક કાઢી નાખી તાણી હોય કે હું બેઠો બેઠો અકળાઈ દઉં તમને કહું. પણ દેવી માનું પૂંછેલું જેવું તેવું ના હોય ભાઈ. ના ના, આપણે આ તો તમને કીધું એમ, સાચું. સ્પીડમાં કામ લેવું હોય તો પછી છે ને 1100 રૂપિયા થાય એમ. 1101. એ તો આપણે દેવને ચાલવા છે ને. હા, દેવીમાંથી હસી બોલે. ના ના, એ તો 2 કલાક કાઢી નાખશે તમને કહું. શું હતો સવા મેં તને રોકડો છું ના ના યાર, કમરે ભઈ જાય મારી ઓય બેઠે બેઠે, ખબર છે? હાલ જાય લે ભાઈ 1100. ફૂંકતાઈ 1101 રૂપિયો. સારું 1101 બે હાથ જોઈએ. એ બેહો કી યાર. બેહો જે કી મતલબ હવે. બેહુ એ બેહો કી. પાર આવે. આપલા ખાહડા કાઢજો. તકલે આ ખેલ કાઢ્યો છે હોય ને. પાર બેઠા છે લ્યા.
અલ્યા ઉભા તો ઘડીકા ઊંચું થઈ ગયું આટલા બધા ચી રીતના મેલવાના દોણા ખરેખર મારું તો જોખણું થાય છે કે પછી રમેત થાય છે ખેલ કરીને મિલ્યો છે એવો એને એક જાતનો ઉભા થઈ હતી અમે કતાણ બેહો લે તોડી નાખશો પણ પેલા બૂટ કઢાઈ દેજો લ્યો બૂટ કાઢી દો બસ કઈ ભુવાજી તમે આગળ રહેજો વળી પાછો માળા લઈ અને ઉભો થઈ ગયો આમ કરીને એવું કીધા માં 1101 રૂપિયો એવું છે હવ ઘાટ આયો છે જે મવડો ધર્યો હોય હે? હવ ચાલો. માળા જ જોવી છે કે બેહજો એટલે બેહજો બૂટ કાઢી ગયો કે પણ બસ કે હારી ઉપાડજો એટલે પેલા બેસતા ફાવે એક નંબરનો મૂર્ખો છે આર્યો ગયડો જો ને તોય સુધર્યો ના જોયેલું ને ભૂમતાઈ લા ભાગજો લ્યા. લ્યો બેસજો હવે વસ્તીનું જેટલું ખાઈ ગયો તો પછી આનું વજન વાઈટ કે લ્યા વસ્તીનું કાચું છે તારું નહીં કાચું ડાબડી મુઠા જો વઈએ લગનમાં નાઈ જાય ખાવા શું કરવાનું આનું? એને માછીએ મૂળી ખોયા છે બે મણ દોણા ચકલન નાહી દેવાના હતા મોનતા તો પૂરી કરવી પડે એ મોનતા થઈ જોત મારે માછાઈ છી આપણે બે જણા હોય ને તો ચાલે તમે મજાક કરો તો તે તો મજાક કરી રિયલ કીધું છે તું શું સમજી લ્યા એટલે બાસ્કે લાવો કોક નાખે એવું માછાઈ તલવાર રાખો કે ભાઈ એટલે ચીવરી પકડવાની ગભે ગભે ખબર જોવે કહું હવે નહીં મિલવા અરે કોટ મેલજો તો મેલો ખોટ ના મેલો એ ચાલે તમાર તો પછી હાકર વેકવાની છે ને ઓના ભારે ભાર વાત સાચી છે પણ પણ એ પથરા તો ના મેળવાના હોય તમારું ભલું થાય તમારું એ આટલું પાર મેલો કે ભાઈ આ ધરમ ઘઉંનું કરવાનું છે પથરાનું નહીં કરવાનું તમે તાર એટલા જે પથરાનો આપણે વજન કરી દે પણ એ ઉકા બધી ચિંતા કરો છો બધા રસ્તા જ હોય ઉભા રહો આ નાખવા જ દો પણ પથરા તો યા આખી જિંદગી પથરા જેવા રહ્યા છો ને એટલે પથરા હારા ઓય તમારી જીભે પથરા જેવી જ છે એટલે છે ને તમારે તો બધું ચાલે એમ ઓય તાણી દકા લે ઉપડતા ચમ નહીં આવી રહ્યા નીવડું એમ તો જેમ તેમ નીવડું પાછો હોય એમ તો નીવડું હાલ નહીં ઉપડતા મર્યા ચેડછી રીતના ઉપડશે યાર સાચી વાત છે મરે ચેડ તો તમે ઉપડો એમ નહીં બાસ કે હમુરદાય ઓએ યા હવે લેજો ફટાફટ હેડજો એ મફુજી અરે નાટક કરવું હોય ને સમજાવો કે એમ આ બધું બગડે પછી એમ મોનતા છે આ ધણીએ મારા માટે મોનતા મોનેલી છે ઘણું ખરું બગડ જ છે હવે હા ઓય હા એ ઉપર શીખ નહીં ઉપડી હે એવું માસે હરખા પ્યા હોકી વે હાલો તું કીધ બહાર પાડું ને પાડું એ કોઈ પાડવું નહીં હાલ હવે આ જોખણાનું કરો આપણે હે હારું હેડ ભલે એટલે પેલા કલમ બહાર પાડો એટલે અમને વિશ્વાસ આવે એ તો મારી માં જે કલમ આલે બાસ કઈ આ લગભગ દોયડું ને આ તો થાય જાય છે અડી રહ્યું છે ના ના બરોબર છે હવે લેવલ થઈ ગયો વજન થઈ કમ્પ્લીટ જો કમ્પ્લીટ તો છે હરખું હરખું કશું નહીં થયું આ તો ઓકે અરે કમ્પ્લીટ સહી તો નમરશો નહીં વાપર્યું આર્યું કટું આખે આખું મિલ દેજો આના ઉપર ડેલી દેજો ભાઈ નમતું હાલો હમ વાઘુજી તો કદી નમતું નહીં જોતા પણ આપણે હાલો નમતું હા કેટલી ગળા નહીં ઉપર હવે કમ્પ્લીટ બસ ગવાનો વજન વધારે છે એટલે ચાલે હો બાસ કે નમતું હલાય એટલે ઘઉં વધારશી લે કશો વાંધો નહીં ધર્મતામો જ જાય હો હા કશો વાંધો નહીં મારા માસી ઓમાં પાછો પડે એવો નહીં હાચું. આ ભાઈ પેલો હાથીનો દોરજો.
બધું આ તમે તો ધાર કે નહીં બધું ભેગું થઈ જાય હા ખાલી નાખો ને તમે તાર બસ બસ કમ્પ્લીટ. આ શાસ્ત્ર ખાલી અલે હાથ અમો રાખો એ હું માથે રાખો કે હાથ મારવા નહીં પડ્યા ઓયાને પૂંખતા આવડે છે કે નહીં આવડતું પેલા ચોખા નાખો થોડા પહેલીમાં ઓય ભાઈ નાખશો એટલે વગડીઓ ભાઈ નાખશો યાર ખેગાજી થોડે રહેજો હો તમે પોચ. નહીં ચાલો પોચ. સુખા ગોણું કોઈ ગાતો ભાઈ જોખણાનું ચેવું આવે એ જ ખબર નહીં ચાલે વિવાનું આપણે ગોણું ભુવાજી એ તમે ગોકી મને નહીં આવડતું એટલે પેલા ગાતા તમે યાર બધું ભૂલી ગયા છે હવે તો ભુવાજી ગોણું કોઈ બધું યાદ છે હરીજી બધું કહું છું ચિંતા ના કરો એ એટલે યાર હવે જો કાતો મોટું પરી કાઢે યાર પૂંખવામાં તાણી પૈસે વે પૂંખો પૂંખો બુઆજી એટલે યાર હું પૂંખે આ તો યાર સીધા મોટું પરી કાઢે છે મોઢા નાખે ચોખા એ બુઆજી છે કશું જોખાવું નહીં મારી મોંડા અધૂરી રહી જાય એમને બેહો. ખર્ચો બધો માર માસી કરે અને નાટક કરે છે 1100 રૂપિયા આલ્યા પૂંખવાના એટલે મારી માં છોડશે પછી ઓ ભોગવશો હે બેહજો તો ફૂમતે યાર તન ચાલશે હવે લાવજો ચોખા લાવો તો હવે હરીજી તમે આવો લાવજો 1100 રૂપિયા આવો બધા પકડ્યો? હા કલાકની અમારો નંબર આવે કે યાર તારી હું એને તો રૂપિયો ના મળ્યો હે એવું મફુજી પાંચ જણા થઈ રહ્યા ને? નહીં નહીં થયા જો નહીં થયા બાકી સી ચાર જણા થયા ને? ચાર જ થયા છે. પાંચ જણા. હા તો ચાલે બાપુજી નહીં થયા નહીં રહ્યા. ચાર જ થયા છે થઈ ગયા તમે આઈ વાપરો ગયા. મારી એટલે આપણે વાત ભુવાજી ના જાણો યાર ઘણો ઘણો ભૂલથી. લ્યો બસ પટી ગઈ પેલે વાત મોઢું જ કરાવવું પડે કે મારી મોંડા પૂરી હા, હવે તમે છૂટા હા. એ જો કાકા તમારા છોકરાએ મોંડા પૂરી કરી નાખી હો એ 500 રૂપિયા અને 700 રૂપિયા બીજા લાવો હડો ફટાફટ 1100 રૂપિયા પૂંખવાના એ મફુજી આ લેવો એમ નહીં આ મિલાઈ લેવો હવે ખર્ચો કોણ કરે છે તમારા માસે બરાબર તમારે હક ના લાગે ચાલે ચાલે યા બેહી રોક પણ તારું ભલું થાય તારું એટલે મારી માં છોડશે પછી છોડશે ને આ એટલે- 500 રૂપિયામાં 5 લાખમાં પડશો પડવું છે પડવું છે સાચી વાત છે પડવું છે એટલે પણ એ આ તો મારા હાથમાં મેલ્યા તા ને હે માં સેલ દેજો 1100 રૂપિયા શું આઈ કરું શું કરું એવું હારે હારે ભુવાજી શું 600 રૂપિયા બસ ત્યાં પ્રસાદ આલ દો અને 2000 રૂપિયા કહું ના ફટાફટ આડો ઓ તો રોકડો વ્યવહાર ગવાનો તો ભાવે હતો હો. હે ભાવ છે ખરેખર મારું જોખણું હતું પણ હાથમાં છે ને કોઈને 1 રૂપિયો મળ્યો નહીં ઉએ એ આ તો હું મગજમાં રાખ્યો એમ એવું એમ હા એટલે અમે કોઈ ચકરી છે અમે મગજમાં રાશીને ગયા હતા તમે મારા છોકરાને અખાયો હતા કે નહીં હા પેલા મફુજી પૂંખવા વાળાને પૈસા આલ્યા હોય કે ના આલ્યા હોય
હેરા લઈને પીવા નાહી ગયા હતા. આ દશમનને સોફેરા ઓબા વાયા છે આવા મોણાને જીવાડવા માટે થઈને મારા કાકા શું કામ મોનતા મોની હશે? આ મફુજી ત્રણ દાડે દેખાણા હતા. આટલા ત્રણ દાડે ભનમાં આયા છે. હા તમે બંધો ને હાકર ખવારીને જતા રહ્યા છો તાણી. એ તો જેવું આવ્યું હોય એવું કે સાચું. એ 700 રૂપિયા 2000 રૂપિયા ઘઉંના અને 80 કિલો હાકર કાલે મારા અહીંયા પકડાઈ દેજો. હા એટલે તમે નવીના ભૂવો નહીં ઠેસડે પડીને બંટી હાવરી લો એકદમ કઈ આવી છે ને આવી છે એટલે શરમ આવે છે કે નહીં આવતી? માળા કાઢી દીધી એટલે બધું પૂરું હવે હવે તાચી રહી અડધો કલાક તો. હે હા શું કરું કેજે શું કરું? હવે ઈ તો એમ કહે છે કે નીતિથી હેડો નકર પડી દા યાર નિરી ખાવા. ઉલાડું હા ઉલાડું ભુવાજી નહીં ઉલાડવા કોઈ નહીં. ઘણા ઉલાડ્યા છે હારું હેડ લાવ શું છે વ્યવહાર કરજો. અમારા તો કાચી દાદા તો હોય તો લેતા જોઈએ. મારા જણ કાચી ના હોય. વધારે શરમનો દુરુપયોગ ના કરો મહેમાન ભાઈ. એ હવે ઉતરો કે શું કામ દોયડો તોડો છો? પટી ગયો. જોકી હવે ઘેર જઈને બેહું આસામ તાણી એ તો પછી થાય વ્યવહાર હાલ શું કામ હાલો છો શું એટલે આટલી બધી લાલચ રાખો છો ભલા આદમી. રોકડા તો પૈસા લાવો બીજા આવી ગયા કે ઘઉંના 1100 રૂપિયા પૂંખવાના તાણી 700 રૂપિયા પૂંખો છે, તમે પૂંખો છો. 100 રૂપિયા તો પાછા લાવો. 100 રૂપિયા મંદિરમાં જાય માને નહીં હાલવા. પૂછ્યું એને ને હાવરી લીધું એને. અલ્યા અગરબત્તી માને નહીં હાલવા મંદિરમાં નહીં હાલવા. 100 રૂપિયા આલ્યા. આટલા આલે જો ને ગુંજા ભરે જો તમે. આ તો લાલચુ થઈ ગયા છે નિવતના ને મોનતાના ને બધા લઈ લઈને પોઝિટિવ લઈને બેસી રહ્યા છે પણ આવ્યું મેં કાળું મેચ થઈ ગયું છે મંદિરમાં. બસ વાત છે આગેવાન, બસ સાચી વાત છે સાચી વાત કરી મફુજી હો તમે સાચી વાત કરી છે. તમે એ મોડી ખોયા છો તમને હારે જ ભૂવા મળે છે બીજો કોઈ ભૂવો જ મળતો નહીં એટલે સબ પણ ભૂવા છે. એટલે મોનતા છે ને માર માહે મોની હતી મેં નહીં મોની એટલે તમારા માહે જોખણાની મોની હતી ભૂવાની તો નથી મોની કી. એટલે પણ પૂછવું તો પડે કે હવે ભૂ આવ્યું છે બીજું ચીયું છે. અલ્યા જેટલા નિવેદના જાય એ જઈને કી તો પછી આબરૂ કઈ નહીં જાય. ઈ તો- કોઈની આબરૂ ના જાય આપણી આબરૂ જાય. મફુજી અમે તો ચકરી નહીં બધી ખબર પડે હમન પણ આ તો લાવો હવે- પૈસા ચો છે છના લાવો હવે લાવો તમે તાર. છના પૈસા પણ પાછા હાલવા છે મેં અમને 500 રૂપિયા રાખો નિવેદના. ફૂમભાઈ, બરોબર. મફુજી સાચું બોલે છે. આ આપણા બરાબર. બધાની આબરૂ જાય હગો છે. તાણી વાઘુજીના પૈસા હોત ને તો તમને કશું ના કોત પણ આ હગાના પૈસા છે. એટલે વાઘુજી શું ગુના કર્યા તમારા એવા? એ તો ગુના જ કર્યા છે. લાવજો. એ ને મારી માને ખોટું ના લાગે. હવે વધારે ના કેવરાવો. એક મિનિટ પાછા આ ચાલવા માળા જ મેલ દેજો હાલ. ચાલ બરાબર ઘઉંના કાયદેસર લ્યાયો બીજા નહીં લેવા નિવેદના હવે તમારે જે હાલવા હોય હાલો. તમે તાર હવા શેર સોખા કરી દેજો. ભાઈ. હેડો, વાઘુજી કરી દે. હા, એ તો આપણે શ્રીફળ કરી દે હા બરોબર છે. ચાલે. લે ભાઈ આ એ વ્યવહાર છે. લ્યો, હવે પેલી હાકર લાવો હાકર ખવડાવજો બધાને હાકર ખવડાવજો. વેચી મારજો હાકર વેચી મારો હા, હાલો. તમે ખો લ્યો હરીજી આ છે ને હવાયણાના ભારોભાર હાકર લાવી અને અડધી તમારી એ રાખજો ને અડધી હોય નહીં એટલે બે જગ્યાએ વેચાઈ જાય. હાકર તો 70 કિલો લાવ્યો છું હું. લાઈન મેલી છે એમ ને આ તોય બરોબર છે તમારી એ લઈ જાજો હો. સારું અને આ દોણાનું મફુ જેવું કરવું છે. હવે આ દોણા તો છે ને મોમાન મંદિરે ભગત બાન આલજો એટલે નાશે જાય ચકલું. બરોબર છે. એટલે જોખણું મારું છે ને? હે? જોખણું મારું હતું ને એટલે જોખણું તમારું છે દોણા તમારા નહીં કે તમારે બીજા ઘેર લઈ ચકલા જાવ? ખાય ને. તમારે ઘેર લઈ જવા છે. ચકલા હોય ને હા. ઓ, એ તો બરોબર હે. ઓય પટી ગયો હવે. માણસો ચેવા ભરી મેલ્યા છે. લો ભુવાજી હવે પટી ગયું બધું. હવે જોઈ લ્યો. નસઈ માર કાકે જે મોનતા મોની હતી ને તમારા જોખણાની ઈ હવે થઈ ગઈ પૂરી હો હવે કોઈ મોનતા છે નહીં. આ ખમાન મજાનો વધાવો આલ્યો એક. હા હસીન રંગે સંગે કેમ મોનતા લઈ લીધી હતી હા એટલું પૂછી લ્યો મોગીમાન. અને બાર પાડીને કલમ લ્યો ફેર આ વધાવો છે. બતાવો એટલે આઈ ગઈ કલમ હવે બોલો કે ભુવાજી આવી આવી હાચું હાચું એ ભાઈ એ બાકુજી એ હરીજી અલ્યા તમારી મોનતા મેં મૂકી લ્યા રાજી ખુશી અને હરખા લઈ લીધી લ્યા હા, એમ? અને હવે મારી મૂકીને તમે લ્યા ખમાન મજા લ્યા હા ભાઈ આ પોતેનું હરીજીને કે વાઘુજીને કોઈ દુઃખ રહેવું જોવે નહીં. શું કીધું? જતી માં હા હવે કશો વાંધો નહીં મોગી માએ આવીને ધૂણીને આપણને કીધું છે કે મોનતા મેં તમારી રંગે સંગે લઈ લીધી છે અને મોનતા રંગે સંગે લઈ લીધી એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય લે હેડો.
પોંથો પાટણ હા